વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢની યમુનાવાડી ખાતે ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે સંમેલન યોજાયું। ભાજપના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન યોજવામાં આવ્યું। આ સંમેલનમાં સાંસદ રાજેશ ચુડાસમા, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા તેમજ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપરેલિયા અને મનપા ભાજપના નવનિયુક્ત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં 500 જેટલા સક્રિય કાર્યકર્તાઓ પણ આ સંમેલનમાં જોડાયા હતા। આજરોજ જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિન નિમિત્તે યમુનાવાડી મુકામે જૂનાગઢના સૌ સક્રિય કાર્યકર્તાઓનું એક બહોળી સંખ્યાનું સંમેલન બોલાવવામાં આવેલું હતું। આ સંમેલનમાં બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। પાર્ટીના સ્થાપના દિન ત્યાંથી પાર્ટીની સ્થાપના 1980માં થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીની જે સંઘર્ષની યાત્રા છે, આ તમામ વિડીયો દ્વારા, આ તમામ વિઝ્યુઅલ્સ દ્વારા કાર્યકર્તાઓને એની માહિતી આપવામાં આવી અને ગુજરાત પ્રદેશમાંથી એમના વક્તા તરીકે ગીર સોમનાથના પૂર્વ અધ્યક્ષ માનનીય મહેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમ જેમના અધ્યક્ષતામાં આખું યોજવામાં આવેલું હતો ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સાંસદ માનનીય શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ જૂનાગઢ મહાનગરના સૌ નવનિયુક્ત પદાધિકારીઓ અને જિલ્લાની, મહાનગરની અને પ્રદેશની ટીમ દ્વારા આ સૌ સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન બોલાવવામાં આવ્યું હતું। સૌમાં ઉપસ્થિત રહ્યા અને સૌને પાર્ટીના આગામી કાર્યક્રમો અને થયેલા કાર્યક્રમોની સૂચના, માહિતી અને યોજના અને આયોજન માટેનું આ કાર્યક્રમ હતું। એના માટે સૌ પધાર્યા। અસ્તુ, ભારત માતા કી જય।